જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને તમામ ઘરે ઘરે જઈને ભાજપના ઝંડા લગાવી મતદારોને ભાજપને મત આપવા અપીલ કરાઈ હતી। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે, ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટીની દિશા અનુસાર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 5 અને 6 ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજ રોજ ભોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે। આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ। આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનું આ અભિયાન છે। ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે। સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ। હંમેશા મતદારો સુધી પહોંચવા માટે ભાજપ દ્વારા જુદી જુદી પ્રકારની યોજના બનાવી આયોજનબદ્ધ રીતે લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના ભાગરૂપે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપના સ્થાપના દિન નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ લોકોના ઘર સુધી પહોંચીને મતદારોને અપીલ કરવામાં આવી રહી છે।